જય માતાજી, જય શ્રી રામ। આજે અમે આવ્યા છીએ ભાવવાળા મેરડીમાના મંદિરે। મારા ભાઈએ રાખેલ તાવામાં અમને આમંત્રિત કર્યા હતા, તો મંદિરે આવ્યા છીએ। પહેલાં અમે માતાજીને કર્યા દર્શન। એવું માનવામાં આવે છે જે લોકો દીકરા પ્રાપ્તિ માટે કે અન્ય મનોકામના લઈને આવે છે તો તેની મનોકામના અહીંયા જરૂર પૂરી થાય છે અને તે લોકો માતાજીનો તાવો પણ કરે છે। આ નાના છોકરાઓના ફોટા દેખાય છે તે માતાજીના પરચાની નિશાની તરીકે મૂકેલી છે। આ મંદિરની પાછળ વર્ષો જૂની એક વાવ છે જ્યાં માતાજી વિરાજમાન હતા। પછી ભક્તજનોએ માતાજીને બહાર લાવી સ્થાપના કરી। પહેલાં અહીંયા નાની ડેરી હતી, પણ ધીરે ધીરે મંદિર બનાવ્યું। ઘણા શ્રદ્ધાળુ અહીંયા આવે છે મંદિરે મુલાકાત લેવા। દર્શન કરીને અમે લાગી ગયા કામે। તાવાની તૈયારી કરતા હતા। બધા અલગ અલગ કામ લીધેલું હતું। કોઈ શાકભાજી સુધારતું હતું, કોઈ લાકડા ગોઠવતા હતા, બીજા ચાપડી તળતા હતા। અમે પણ મદદમાં ગોઠવાઈ ગયા। આ મંદિરે માતાજીને ફક્ત ચાપડી જ ધરવામાં આવે છે, કોઈ પણ જાતનું ગળપણ માતાજીને ધરવામાં આવતું નથી। મંદિરમાં પણ આ બોર્ડ મારેલું છે, તે ધ્યાન રાખવું। જ્યાં શાક બનતું હતું ત્યાં મારા પપ્પા ઊભા રહી ગયા હતા। શાક હતું આખી ડુંગળીનું, બધા મસાલા નાખતા હતા કારીગર। ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે, ચાપડી પણ તૈયાર થઈ ગઈ છે, પ્રસાદી તૈયાર થઈ ગઈ છે, પણ પહેલાં કરવાની હતી આરતી। આરતીમાં હતી થોડીક વાર તો અમે બેસ્યા મંદિરના ફળિયામાં। પવન મસ્ત મજાનો આવતો હતો। બધા ભાઈબંધો બહુ દિવસ પછી મળ્યા હતા તો વાતચીતમાં વ્યસ્ત હતા। અમે પણ પવનની મજા માણતા હતા। થોડી વાર થઈ તો આરતીનો સમય થઈ ગયો। અંધારું પણ થઈ ગયું હતું। અમે આરતીનો લીધો લાભ। પછી અમે પ્રસાદી પણ લીધી। માતાજીની પ્રસાદી હતી મીઠી। અમે ખાઈને થઈ ગયા તૃપ્ત। પ્રસાદી લઈને પાછા અમે પવનમાં બેઠા। જવાનું મન તો થતું નહોતું। પછી માતાજીના દર્શન કરીને અમે ગયા ઘરે। આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય માતાજી।